अब अपने थोड़ा मिनट प्रार्थना करिए, प्रभु नाम ने धन्यवाद आपीए, अपना हृदय परमेश्वर ने हाथ में सौंपीए, हाथों साथे अपना हृदय ने ऊंचा करिए। देवनी हाजरी में, देवनी उपस्थिति में, આજની સભામાં તેની હાજરી છે, તેની ઉપસ્થિતિ છે। હાલેલુયા। આત્મામાં પ્રભુના નામને ધન્યવાદ કરીએ। હાલેલુયા। ઓ આપણા મુખ ખોલીએ, પ્રભુ નામને ધન્યવાદ કરીએ। હાલેલુયા, હાલેલુયા, हालेलुया, हालेलुया, हालेलुया। यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे कदमों में झुके आसमान और महिमा गाए जमीन। यीशु तेरे जैसा है कोई नहीं, तेरे कदमों में झुके आसमान और महिमा गाए जमीन। हम गाए हो राजाओं का हे राजा, तेरी महिमा होए सदा। तू है प्रभु हमारा खुदा, हम गाए हो सारा। तू राजाओं का हे राजा, तेरी महिमा होए सदा। तू प्रभु हमारा खुदा। प्यारे पिता, तूने हमसे इतना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया। प्यारे पिता, तूने हमसे इतना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया। हम गाए हो साना, तू राजाओं का हे राजा, तेरी महिमा होए सदा। तू है प्रभु हमारा खुदा। आत्मा में ताली पानी के बंदा महिमा के हो धन्यवाद। हालेलुया, आमेन, आमेन। प्रभु नाम ने धन्यवाद हो सुंदर समय માટે પરમેશ્વરનો આભાર। પ્રભુની કૃપાથી આપણે નાશ પામ્યા નથી પણ જીવતાની ભૂમિ પર જીવતા છે આપણે। પ્રિયત્રો, પ્રભુ નામને ધન્યવાદ हो। આ વરસાદનો સીઝન છે અને જબરજસ્ત વરસાદ વરસ્યો, નદી એકદમ સલકાઈને ભરાઈને જાય છે। આ પ્રભુની કૃપાથી આ વર્ષે પરમેશ્વરે આ તે આશીર્વાદનો વર્ષ આપણા માટે આપ્યો છે। હાને પ્રિયત્રો, આ 2025મું વર્ષ, 25મું વર્ષ એ તો पर्वनु वर्ष से અને આબાદાની વર્ષ છે। હાલેલુયા, હાલેલુયા। પરમેશ્વરની કૃપાને આપણે હા પ્રિયત્રો ધન્યવાદ કરે। એકબીજાને જેટલે સુધી હાથ જાય, બેનો બેનોમાં, ભાઈ ભાઈમાં તમે આવ્યા એટલે હું ખુશ છું। તો આનંદમાં ખુશ, તમે આનંદ આખા આનંદ એટલા માટે માં પણ ખુશ આવો। પ્રભુ નામને ધન્યવાદ हो। हालेलुया। हाँ हाँ, थोड़े साल ताजु नहीं खबर पड़नी पता है। प्रभु ने धन्यवाद करे। हाँ प्रियમિત્રો, आज हाँ આપણે દેવના વચનમાં જઈશું। ઉત્પત્તિના પુસ્તક તેના 37મો અધ્યાય, 37મો અધ્યાય અને તે પાંચમી કલમ આપણે વાંચીએ। हाँ, અને યુસુફને સપનું આવ્યું ને તેણે તેના ભાઈઓને કહી સંભળાવ્યું અને તેઓ તેના પર
મોટી દ્વેષ કરતા હતા. હાલેલુયા હાલેલુયા યુસુફના જીવન અને વિશે આપણે આજ જોઈશું. યુસુફ મિત્રો તે યાકૂબને તે બીજા નંબરની પત્ની હતી, તેના દીકરો હતો અને યાકૂબ મિત્રો યાકૂબ તેના પર જ પ્રેમ કરતો હતો અને જે તે રાહેલ પર તેને પ્રેમ લાગ્યો, પણ મિત્રો રાહેલ કરતા લેયા મોટી હતી એટલા માટે તેના સસરા લાબાને તે યાકૂબને મિત્રો તે લગ્ન સમયમાં તે એને રાતના સમયે એની પાસે લાવી આપી, પણ અને તે તો લેહા હતી. એને લીધે મિત્રો તે યાકૂબ નિરાશ દુખી થયો, પણ મિત્રો તે એમ કહે છે કે 7 વર્ષ પછી એ જે રાહેલ તેને આપી હતી અને જૂના જમાનામાં મિત્રો તે એ ચાલતો હતો, પણ મિત્રો એના વિશે આપણે વધારે જોતા પ્રિય મિત્રો રાહેલનો દીકરો યુસુફ એના પર પુષ્કળ તે પ્રેમ તે યાકૂબ કરતો હતો. હાલેલુયા હાલેલુયા યાકૂબ વતી પ્રેમ કરતો હતો અને મિત્રો એના જીવનમાં તે યુસુફ ને વધારે તે હેત પ્રેમ લાગ્યો અને મિત્રો આજ એ યુસુફમાં ઈસુ ખ્રિસ્તને આપણે જોવાના છે. હાલેલુયા 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 યુસુફ મિત્રો તેના જીવનમાં પરમેશ્વરે તેને દર્શન આપ્યું હતું. એ દર્શન તો બહુ મોટું દર્શન હતું અને એ દર્શન તો મિત્રો એના તે 11 ભાઈઓ અને નમેશે એવું દર્શન ખેતરમાં ગયા અને ખેતરમાં મિત્રો તે પૂડીઓ બાંધી અને 12 પૂડીઓ બાંધી યુસુફની પૂડી ઊભી થઈ. યુસુફના જે તે પૂડી ઊભી થઈ તેને 11 પૂડીઓ નામી એવું દર્શન હતું. હાલેલુયા હાલેલુયા ત્યાર પછી દર્શન થયું કે 11 તારાઓ અને સૂર્ય ચંદ્ર પણ એના તારાને નમ્યા એવું દર્શન હતું. એ દર્શન મિત્રો તે 17 વર્ષનો હતો તે સમયમાં એને દર્શન થયું હતું. હાલેલુયા પેલા અધ્યાયમાં લખેલું છે યુસુફ તે સમયે 17 વર્ષનો હતો અને 17 વર્ષની વયે એને દર્શન થયું હતું. હાલેલુયા હાલેલુયા આજ મિત્રો એક વ્યક્તિને દર્શન થાય તો મિત્રો લાખો લોકોને પોષનારા બની જાય છે ઈસુના નામમાં. હાલેલુયા હાલેલુયા યુસુફના દર્શનને કારણે મિત્રો તેના પર વતી સંકટ આવ્યું. તેના ભાઈઓએ જીવનમાં એવું માન્યું કે આ યુસુફે એ દર્શન સમજી નહીં શક્યા. યુસુફે તે કેઈ બતાવ્યું અને મિત્રો ભાઈઓએ એના પર વધારે તેના પિતા પ્રેમ કરે છે એ જાણે છે, એટલા માટે આખી મિલકત કે જે છે જાયદાદ એને આપશે અને આપણે એને નમીશું એવું એનું દર્શન અર્થ થાય. એટલા માટે પ્રિય મિત્રો તે યુસુફના ભાઈઓ એના પર તે વતી મિત્રો તે ઈર્ષા કરતા હતા અને મિત્રો દેવનું વચન એમ કહે છે તે 37માં અધ્યાય અને તેની લગભગ 11મી કલમ એમ કહે છે કે એના ભાઈઓએ તેના પર અદેખાઈ કરી. હાલેલુયા 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 અદેખાઈ કરવા લાગ્યા. મિત્રો તેને અદેખાઈ કરવા લાગ્યા. મિત્રો અદેખાઈ કર્યું, ભાઈઓએ અદેખાઈ કર્યું. હાલેલુયા હાલેલુયા પ્રિય મિત્રો અને તે જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ તે પોતાના લોકોમાં આવ્યા પણ તેઓએ તેને અદેખાઈ કરી. હાલેલુયા હાલેલુયા અદેખાઈને કારણે ઈસુ ખ્રિસ્ત પર તેઓએ મિત્રો તે તહમત મૂક્યો અને અદેખાઈને કારણે ઈસુને પણ પકડી દેવામાં આવ્યો. હાલેલુયા હાલેલુયા અદેખાઈ જશે એ તો મિત્રો એ વધી ગઈ અને યુસુફ 17 વર્ષની વયે ભાઈઓ જે રીતે કઈ બી કામ કરે એની ખબર તેના પિતા પાસે લાવતા હતા અને મિત્રો એ સારી ખબર પણ માઠી ખબર પણ લાવતા હતા. પ્રિય મિત્રો યુસુફના જીવન
બહુ જ સારું જીવન હતું. તેને ખબર હતી મને પરમેશ્વરે દર્શન આપ્યું હતું. સમજવા લાગ્યો. હાલેલુયા, 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 હાલેલુયા. બોલો પ્રભુ યેશુ મસીહ કે. અને પ્રિય મિત્રો, યુસુફને તે જ્યારે ભાઈઓ પાસે ગયા ત્યારે દૂરથી તેઓ જુએ છે અને એમ કહે છે કે જુઓ પેલો સપનોખોર આવે છે, એમ કહે છે. હાલેલુયા, હાલેલુયા. અને યુસુફ તો નથી જાણતો કે મને શું થશે, પણ યુસુફના જીવનમાં એ મોટી મુશ્કેલી આવી. યુસુફને તેના ભાઈઓએ પકડીને ખાડામાં નાખી દીધો અને તે મિત્રો જમવા બેઠા. જે યુસુફે જે ભોજન લાવ્યું હતું તે જ તેઓ ભોજન કરવા બેસ્યા. અને મિત્રો એ તો યુસુફના જીવનમાં તે વિચાર્યું નહીં હતું તે થઈ ગયો. હાલેલુયા, હાલેલુયા. અને એને મિત્રો દેવનું વચન એમ કહે છે કે યુસુફને ખાડામાં નાખી દઈને એના ભાઈઓ તે ખાતા ખાતા મિત્રો કોઈના મનમાં એવું આવશે કે એને આપણે મારી નાખીએ, કોઈના મનમાં એવું છે કે મિત્રો જાત જાતનો વિચાર એવો દર્શાવે છે. પણ રૂબેન ત્યાં જે ઓળો ભાઈ હતો અને યાકૂબના પહેલો દીકરો એ તો ચૂપ જ હતો. હાલેલુયા, હાલેલુયા. પણ વચન એમ કહે છે 37મા અધ્યાય અને તેની 26મી કલમ એમ કહે છે યહૂદાના જીવનમાં એવું આવ્યું કે ચાલો આપણે એને મારી નહીં નાખીએ પણ વેચી દઈએ. હાલેલુયા, હાલેલુયા. ચાલો આપણે એને મારી નહીં નાખીએ પણ એને વેચી દઈએ, એના પૈસા આવશે. અને એવી રીતે પ્રિય યહૂદાના જીવનમાં આવ્યો. એ જ રીતે ઈસુ ખ્રિસ્તને વેચનાર પણ યહૂદા જ હતા. હાલેલુયા. તેનું નામ પણ યહૂદા જ હતું. અને મિત્રો યુસુફને વેચનાર પણ યહૂદા જ. હાલેલુયા. પણ યહૂદા ઇસ્કારિયોતે ઈસુ ખ્રિસ્તને 30 રૂપિયામાં વેચ્યા હતા અને આ યહૂદાએ તે યુસુફને 20 રૂપિયામાં વેચ્યા હતા. હાલેલુયા, હાલેલુયા. મિત્રો એ તે યુસુફની અને ઈસુ ખ્રિસ્તની મિત્રો એક જ બાબત બને છે. એ પણ યહૂદા, એ પણ યહૂદા. હાલેલુયા, હાલેલુયા. પ્રિયત્રો યહૂદાએ વેચી દીધો 20 રૂપિયામાં. તેને પ્રિયત્રો તે મિસ્ર દેશમાં લઈ જવામાં આવ્યો. ત્યાં પણ એમ કહેવામાં આવે છે કે 39મા અધ્યાયમાં એ તો મિસ્ર દેશમાં લઈ જાય છે, ત્યાં વેચે છે. એટલે કદાચ ત્યાં પ્રિયત્રો 20 રૂપિયાને બદલે એ લોકોએ ડબલ કિંમત લીધી હશે તો પ્રિયત્રો એ 40 રૂપિયા પણ હોઈ શકે. હાલેલુયા, હાલેલુયા. બોલો પ્રભુ યેશુ મસીહ કે. એટલા માટે ત્યાં પ્રિયત્રો એને વેચવામાં આવ્યો. અને એમ તે એક ફારૂન રાજાના અધિકારી હતા, મોટા અધિકારી હતા. એમ કહે છે કે તે પ્રિયત્રો તેને વેચવામાં આવ્યો અને ત્યાં વેચી દીધું છે એને. અને પ્રિયત્રો અમલદાર રક્ષકનો સરદાર હતો, તેને વેચી દેવામાં આવ્યો. હવે બે જગ્યાએ યુસુફ વેચાયો છે. હાલેલુયા, હાલેલુયા. કેમ? કારણ કે દર્શનને કારણે ત્યારે પ્રિયત્રો તે યુસુફ સમજી ગયો છે કે મને દર્શનને કારણે આ બાબત બની રહેલી છે. हालेलुया, हालेलुया. प्रिय मित्रों, तुम्हाला दर्शन दिसेल, दर्शनने कारणे तुम्हाला दुःख वेठूला पण पडेल. ज्याला पवित्र आत्मानं दान मिळेला, दर्शन मिळेला, देव तेने द्वारा काही ना काही काम करेलो माग त्याला प्रिय दुःख ने संकट माथून पसार होला पडेल. संकट मासून पसार होला पडेल, दुःख वेठूला पडेल. ओ लोकना महिना सहन करला पडेल, निंदा संकट सहन करला पडेल. जेથી કરીને દેવના માર્ગમાં ચાલનાર વ્યક્તિલા એ સંકટના દિવસો પ્રસાર કરલા येता. હા પ્રિય મિત્રો, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એમ તેઓ મિત્રો તેના ઝબ્બા યુસુફના કાઢી લીધા અને વચન એમ કહે છે કે તે ઝબ્બા કાઢી લઈને એક બકરાના રક્તમાં બોળીને એ તો પિતાની પાસે પહોંચાડી દે છે. હાલેલુયા,
હાલેલુયા. અને એમ કહેશે કે આ ઝભા ઓળખી લે. અને જ્યારે તે પ્રિયત્રો તે યાકૂબે ઝભા ઓળખ્યો ત્યારે એકદમ તેના કપડા ઉતારી મૂક્યા અને ટાટ પહેરીને તો શોકમાં ઉતરી ગયા. એમ કહેશે દિલાસો પામવા ન માંગતા હતા. ટાટ તો પ્રિયત્રો એક પ્રિયત્રો એ વસ્ત્ર એવા તે શોકના વસ્ત્ર તેને પહેર્યા. અને પ્રિયત્રો એ તો તે શણના છેલ્લા ભાગ જે છે એના વસ્ત્ર બનતા. અને એ જ્યારે વસ્ત્ર માણસ પહેરે ત્યારે તેના શરીરમાં ખજવાળો પણ આવતો હતો. અને એ વસ્ત્ર તે શોકના વસ્ત્ર તેને પહેરી લીધા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પણ પ્રિય મિત્રો તે રૂબેન ને ખબર નહીં હતી કે એને તે મારા ભાઈએ વેચી દીધો છે. એ દુઃખ અને શોક કરતા હતા. એ પણ તેના પિતાને તે કહી નહીં શક્યા. અને મિત્રો મિસ્ર દેશમાં પોટીફાર જે અમલદાર હતા એના ઘરમાં તે યુસુફને પરમેશ્વરે તેના હાથને આશીર્વાદિત કરી દીધા. હાલેલુયા, હાલેલુયા. અને પોટીફારના ઘર તે આશીર્વાદ થઈ ગયો. એમ કહે છે કે તેના ઘરમાં સર્વસ્વ પર તે આશીર્વાદ આવ્યો. અને પ્રિયત્રો તે પોટીફારે ઘરનો સર્વ એના હાથમાં સોંપી દીધો. એના ઘરમાં પુષ્કળ આશીર્વાદ આવ્યો. હાલેલુયા. વચન એમ કહે છે તેની માલ મિલકત પર તેના ખેતરમાં તે પરમેશ્વરે આશીર્વાદિત કરી દીધા. હાલેલુયા, હાલેલુયા. બોલો પ્રભુ યેસુ મસીહ કે. એમ કહે છે કે પ્રિયત્રો તે 39મા અધ્યાય અને તેને પ્રિયત્રો દેવનું વચન કહે છે 4થી કલમમાં તેની દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ તેની થઈ. અને પ્રિયત્રો પોટીફારના પ્રિયત્રો નજરમાં તે કૃપા પામ્યો. અને તેણે તેની સેવા કરી. એમ કહે છે કે તે ઘરનો કારભારી તેને ઠરાવવામાં આવ્યો. અને 5મી કલમ એમ કહે છે કે સારો માલ મિલકતનો કારભારી ઠરાવ્યો. અને ત્યારથી યહોવાએ યુસુફને લીધે આશીર્વાદ મિસ્રના ઘરને આશીર્વાદ દીધો. અને ઘરમાં તથા ખેતરમાં તથા તે જે સર્વ તેનું હતું તે પર યહોવાએ આશીર્વાદ દીધો. હાલેલુયા, હાલેલુયા. ખેતીમાં આશીર્વાદ, ઘરમાં આશીર્વાદ, બાળકોમાં આશીર્વાદ, ઘરના પ્રિયત્રો દરેક તે પૈસા ટકા પર આશીર્વાદ. યુસુફને કારણે મિસ્ર દેશ આશીર્વાદિત થવા લાગ્યો. હાલેલુયા, હાલેલુયા. શું આપણા પ્રિયત્રો લીધે આપણું ઘર આશીર્વાદિત છે કે આપણું ઘરમાં આશીર્વાદ પ્રિયત્રો ધીરે ધીરે ઓછો થતો જાય છે. જીવનમાં ખોટ આવતી જાય છે. काय आपले कारणे आपले दर्शन पामेला हाम का नाही. आपले कारणे आपला घर आशीर्वादित आहा का. घरमा मिलकत कुटत जावला म्हणजे घणा खराना जीवનમાં આશીર્વાદ લૂંટાજી ગયા. આશીર્વાદ ઘરમાં નહીં વિસરા. ખોટ પર ખોટ, બીમારી પર બીમાર, તકલીફ પર તકલીફ ઈ રહી. કારણ કે આપણે દેવના દર્શન પામેલ વ્યક્તિ નહીં. હાલેલુયા, 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 હાલેલુયા. હવે પ્રિયત્રો પોટીફારના ઘરમાં ઘણા જુવાનો, ઘણા સૈનિકો તેની સાથે રહેતા હતા. પણ પ્રિયત્રો યુસુફ તો 17 વર્ષનો જુવાન હતો. એના પર પોટીફારના ધર્મપત્ની જે મેડમ હતી એને ક્રૂર દ્રષ્ટિ કરી. એને પાપમાં પાડવા માટે આયોજન કર્યું. અને પ્રિયત્રો એનું જીવન બગાડવા માટે, આશીર્વાદને લૂંટી લેવા માટે એના જીવનમાં વ્યભિચારના પાપ જે છે તે એક આત્મા છે, વ્યભિચારી આત્મા એના જીવનમાં રાજ કરવા લાગ્યો. અને યુસુફ પ્રિયત્રો યુસુફને વારે ઘડે તે પ્રિયત્રો તેના પાછળ પડી જતી હતી. પણ યુસુફ પ્રિયત્રો તેના હૃદયમાં દેવે પવિત્ર આત્મા તેના હૃદયમાં મૂક્યો હતો. તેને તે સાચવતો હતો. અને તે સમજતો જાય છે કે દેવે મને કૃપા આપી છે. જે કૃપા આપી છે એના કારણે આ ઘર કુટુંબ આશીર્વાદ છે. આશીર્વાદ આ કુટુંબમાં આશીર્વાદ છે. એ તો પરમેશ્વરે મને દર્શન આપ્યું છે અને દેવે મને કૃપા આપી છે તેના કારણે.
હાલેલુયા. યુસુફ સમજે છે અને એ મિત્રો એ ના પાડે છે અને એક દિવસે કોઈ ઘરમાં નહીં હતું ને વચન એમ કહે છે કે તે એ બેન તેના પર તૂટી પડે છે અને તેના મિત્રો કપડા જે છે જબ્બા છે તેના હાથમાં આવી જાય છે અને યુસુફ બહાર નીકળી જાય છે. પણ એ નિર્દોષ હતો, પણ નિર્દોષ હતો પણ એને તે એ બેને મિત્રો તેના પતિને કહ્યું, પતિને જીવનમાં ક્રોધ ચડ્યો અને યુસુફને જેલમાં નાખવામાં આવ્યા. અને મિત્રો જેલમાં મિત્રો યુસુફ અત્યારે જાય છે. અત્યારે મિત્રો જેલમાં તે એવો જેલ, મિસરનો જેલ હતો કે તે 4 ફૂટનો એક પાંજરો. અત્યારે પણ તમે તે મોબાઈલમાં જોશો ત્યારે એ બહુ જ મોટો જેલ છે. અને એમાં મિત્રો જેમાં પાંજરામાં તે મિત્રો એક પક્ષીને કે એક જનાવરને પૂરી રાખવામાં આવે છે તે જ રીતે તે 4 ફૂટનો એટલે આટલો તે મિત્રો 4 ફૂટનો જેલ, તેમાં વાંકા વળીને તેમાં રહેવું પડે, ત્યાં બાંધેલો રહે એવા જેલમાં મિત્રો રાખવાને તેને હુકમ કરવામાં આવ્યો. પણ તે જેલમાં મિત્રો જેલર હતો, તેને આ જીવનમાં તે યુસુફ પર કૃપા દ્રષ્ટિ થઈ. હાલેલુયા, 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 હાલેલુયા. યુસુફના જીવન તે મિત્રો જોઈને તે જેલરના જીવનમાં કૃપા દ્રષ્ટિ થઈ. હાલેલુયા, કૃપા દ્રષ્ટિ થઈ. અને દેવનું વચન એમ કહે છે કે તેણે જેલના દરેક કામ તે મિત્રો યુસુફને સોંપવામાં આવ્યા. હાલેલુયા, હાલેલુયા. અને યુસુફ તે બીજા જે ચાકરો હતા તેને મિત્રો તે ચલાવતા હતા. અને મિત્રો પ્રભુનું નામ મહિમા હો કે દર્શન પામેલ વ્યક્તિ પરમેશ્વરની કૃપા તેના પર રહેશે. હાલેલુયા, હાલેલુયા. તેને તે જીવનમાં કૃપા દ્રષ્ટિ તેના પર મિત્રો દરોગાની થઈ. અને ત્યાં 2 વ્યક્તિ યુસુફની સાથે હતા. તેઓ ગુનેગાર હતા. હાલેલુયા, હાલેલુયા. 2 ગુનેગાર યુસુફની સાથે હતા. અને તેઓને બંને ગુનેગારને એક રાતે સપન આવ્યો અને તે સપન તેઓને દેખાયો. તે સપનને કારણે તેઓ દુખી હતા. હાલેલુયા, હાલેલુયા. પણ તે સપનાના ખુલાસા યુસુફ કરે છે. એ આપણે બધું જાણીએ છે દેવનું વચન. પ્રિય મિત્રો, ત્યાર પછી તેના ખુલાસા કરે છે. એકને છે તો તે દર્શન એવું થયું હતું કે તેને માથા પર તે ટોપલી હતી, તેમાં રોટલી લઈને જાય છે અને આકાશના પક્ષીઓ મિત્રો તે રોટલી તેના માથા પરથી લઈને ખાઈ જાય છે એવું દેખાય છે. અને મિત્રો બીજા તે પાત્રવાહક હતા, એ પાત્ર લઈને રાજાના પાસે ફરી જાય છે એવું દેખાય છે. અને મિત્રો યુસુફ તે સપનાના ખુલાસા કરે છે. અને મિત્રો એમ કહે છે કે તે રાજા તને તે ફાંસી પર ચડાવશે. અને જે ટોપલી માથા પર લઈને જાય છે એને કહે છે, એવું સપના આવશે, તને કહે છે કે તને તે રાજા ફાંસી પર ચડાવી દેશે. અને બીજાને એમ કહે છે કે ફરીવાર તારી ડ્યુટી લાગશે, નોકરી તને ફરીવાર લાગશે અને ફરીવાર તને તે જેલમાંથી કાઢવામાં આવશે. અને તને એમ કહે છે કે જ્યારે તું રાજાના ઘરમાં જાય ત્યારે મને પણ યાદ કરજે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને મિત્રો એના 2 વર્ષ વીતી જાય છે. ઉત્પત્તિ તેના 41 અધ્યાય અને પહેલી કલમ એમ કહે છે કે 2 વર્ષ વીતી જાય છે. પણ આ વ્યક્તિ તેને ભૂલી ગયા હતા. હાલેલુયા, હાલેલુયા. એ વ્યક્તિ ભૂલી ગયા હતા. પણ દેવનું વચન એમ કહે છે કે પ્રિય મિત્રો, તે રાજાને સપના આવે છે. તે 7 ગાયો તે માતેલી તગડી તે દેખાય છે, પણ 7 ગાયો સુકાયેલી છે. અને સુકાયેલી ગાય તે સારી તબિયત વાળી ગાયને તેઓ ગળી જાય છે. અને તેમજ 7 કણસલા ભરેલા દેખાય છે. 7 કણસલા પવનથી તે પ્રિય મિત્રો હલકા થયેલા દેખાય છે. વચન એમ કહે છે કે તે પણ 7 જે મિત્રો તેનામાં દાણા નથી, એ 7 ભરેલા કણસનાને ગણી જાય છે. એ સપના જોયું તે ફારોને, ત્યારે તેના હૃદયમાં બહુ જ ઉદાસ થયા હતા. એના સપનાનો ખુલાસો કરવા માટે દરેક જ્ઞાનીઓને બોલાવ્યા, પણ કોઈ સપનાનો ખુલાસો કર્યો નહીં. હાલેલુયા, હાલેલુયા. બોલો પ્રભુ યેસુ મસીહ કે. અને પ્રિય મિત્રો ત્યારે એ પાત્રવાહકને યાદ આવ્યું કે જેલમાં અમારી સાથે એક જણ હતા, તે એક સપનાનો ખુલાસો કરે છે. અને પ્રિય મિત્રો
યુસુફને જેલમાંથી બહાર કાઢીને ફારો રાજાની પાસે લાવવામાં આવ્યા. તેના શરીર પર જે કપડા હતા તે ઉતારી નાખ્યા અને રાજાની પાસે લાવવામાં આવ્યા. હાલેલુયા, હાલેલુયા. એવી જ રીતે યુસુફની સાથે જેલમાં બે વ્યક્તિ હતા, તે જ રીતે ઈસુ ખ્રિસ્તની સાથે આ ક્રૂસ પર બે ચોર લટકતા. ઈસુ ખ્રિસ્ત ની સાથે બે ચોર હતા, એક મિત્રો જમણી બાજુ ને એક ડાબી બાજુ. એક ચોર મરણ પામે છે, તે મિત્રો બને ચોર. એક ચોર એમ કહે છે કે તમે બી ઉતરો અને અમને બી ઉતારો, પણ બીજો ચોર કહે છે કે આપણે તો આપણા પાપની સજા ભોગવી છે, પણ એ તો નિર્દોષ છે. યુસુફની સાથે બે વ્યક્તિ હતા, તેમાંથી એકને મિત્રો તે ફાંસી પર આપવામાં આવીને એકને છે તો જેલમાંથી કાઢીને રાજાના ઘરમાં લઈ જવામાં આવ્યા. ઈસુ ખ્રિસ્તને સાથે બે ચોર હતા, તેઓ પણ એક મિત્રો અધલોકમાં એટલે અનંતકાલિક શાસનમાં ગયા અને એક પારાદેશમાં એટલે અનંતકાલિક જીવનમાં ગયા. હાલેલુયા, 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 હાલેલુયા. પ્રિય મિત્રો, એ છે યુસુફની વાત. અને યુસુફ જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. 14 વર્ષ પિતાની પાસેથી જતા 14 વર્ષ વીતે છે, 30 વર્ષના થાય છે અને રાજાને હજુરમાં એને લાવવામાં આવે છે. હાલેલુયા, હાલેલુયા. 14 વર્ષ સુધી મિત્રો એ દુઃખ વેઠના. आज आपले एक दिवस दुःख वेठजन, दुसरे दिवस दुःख वेठजन, मागून आपले हैरान होई जायजन, जीवનમાં આપણે થાકી જાયજન કે હવે પછી માલા બસ હોઈ ગઈ. પણ 14 વર્ષ સુધી યુસુફ એ રીતે સાંગે કે તેના 14 વર્ષ માગુન રાજાને હજુરમાં લઈ જવામાં આના અને તેલા દર્શનના ખુલાસા કરનાર 7 ગાય માતે તે તો 7 વર્ષ હાથ ને 7 ગાય ભંગેલી પણ 7 વર્ષ હાથ. 7 કણસલા હાથે ભરેલા તે પણ 7 વર્ષ હાથ ને 7 કણસલા તે ભરેલી નિફળ તે પણ 7 વર્ષ હાથ. તેના दोन्ही सा एक જ अर्थ हा का 7 વર્ષ चांगला पिकील आणि 7 वर्ष दुकाळ पडेल. आणि ते अर्थ राजाला खरा लागणार. आणि राजा सांगा का ईशा व्यक्ती दुसऱ्या देशમાં कुणीने हातूने तुने जिसा वरदान पामेल, पवित्र आत्मा पामेल, देवना सामर्थ्य पामेल એ દેશમાં કુને નહીં. એટલા માટે પ્રિય મિત્રો યુસુફને તે રાજા એ તેને મિત્રો તે રાજાના નજરમાં તે સન્માન પામ્યા અને રાજાએ તેને કારભારી તરીકે ઠરાવ્યા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને ત્યાં તેને મિત્રો વચન એમ કહે છે કે મિત્રો ઓન નામના એક દેવના છે ભક્ત હતા, યાજક તેની દીકરી ને સાથે તેને પરણાવ્યા. અને મિત્રો ત્યાં તે એમ કહે છે કે યુસુફ બે દીકરા થયા. પહેલા દીકરાનું નામ મનાસા. મનાસાનો અર્થ થાય છે કે દેવે મને જે મારા ઘર અને મારા સુવિસ્તાર મારા જે સર્વસ્વને ભૂલાવી દીધું છે. હાલેલુયા. મારા ઘર, મારા બાસના ઘર, મારા પરિવારના દેવને ભૂલવી દીધા. તેના અર્થ એસા સગાઈ પ્રાણના અર્થ દેવની માલા ભૂલવી દીધા. હાલેલુયા, હાલેલુયા. અને દુસરાના પોસા હોઈના તેના નામ તો એફ્રાઈમ પાડા. એફ્રાઈમના અર્થ એ હોય કે દુઃખના દેશમાં માલા પ્રભુને દુઃખમાં કાઢીને ઉચ્ચ પદવી રખાયા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ભલે પ્રભુ યેશુ મસીહ કે એટલા માટે मैं બહુ ઝડપથી બોલાતા હું કારણ કે પ્રિય મિત્રો યુસુફના 7 જબા વિશેમાં સંગલા. હાલેલુયા, હાલેલુયા. આવો આપણે જોઈએ પ્રિય મિત્રો યુસુફના 7 જબા વિશે હું બોલવાનું છું. અને પ્રિય મિત્રો એ તો પહેલા જબા એ છે કે યુસુફ બાળપણથી પ્રિય મિત્રો જે જબા ઇઝરાયલ દેશમાં કે યહૂદી લોકો જબ્બા પહેરે છે. હાલેલુયા, હાલેલુયા. જબ્બા પહેરે છે અને જબ્બા પ્રિય મિત્રો તે અહીંથી તે પગના તળિયા સુધી પહેરે છે. અને એ પહેલા જબ્બા તો એ હતા કે એને બાળપણથી તે પહેરતા હતા એ જબ્બા. હાલેલુયા,
હાલેલુયા. એને એમ કહેવાય છે ઘરનો જબ્બો. બોલા ઘરના જબ્બા. ઘરના જબ્બા. હાલેલુયા. ઘરના કપડા. હા મિત્રો એ હા તે ઘરના જબ્બા. પણ મિત્રો યુસુફને તેના પિતા હા તે આ વચન એમ કહે છે ઉત્પત્તિ તેના 37માં અધ્યાયની 3જી કલમ એમ કહે છે કે રંગબેરંગી જબ્બા તેના પિતાએ સીવડાવ્યા હતા. હાલેલુયા. બાકીના 11 જણાને નહીં પણ યુસુફને રંગબેરંગી જબ્બા પહેરાવ્યા હતા. હાલેલુયા. હાલેલુયા. તેને કારણે તેના ભાઈઓના જીવનમાં ઈર્ષા ઉત્પન્ન થઈ. હાલેલુયા. બોલો રંગબેરંગી જબ્બા. રંગબેરંગી જબ્બા. હાલેલુયા. અને એ ભાઈઓના જીવનમાં ઈર્ષા ઉત્પન્ન થઈ કારણ કે એ જબ્બામાં રંગબેરંગી જબ્બા હતા. એટલા માટે એ જોઈને એ પ્રિયત્રો તેઓના જીવનમાં ઈર્ષા ઉત્પન્ન થઈ. ઈર્ષા ઉત્પન્ન થઈ પણ પ્રિયત્રો જી હા એ યુસુફને જ્યારે ખાડામાં નાખ્યો ત્યારે આ જબ્બા ઉતારી લેવામાં આવ્યો. હાલેલુયા. હાલેલુયા. જબ્બા ઉતારી લીધા અને એ પાસું પાસા લઈને તે તો રંગબેરંગી જબ્બા તેમાં તો લોહીવાળા જબ્બા બનવીને મિત્રો પાસા ગયા. હાલેલુયા. તે જ રીતે ઈસુના હા શરીર વરનું પણ જબ્બા ઉતારી લેવામાં આવ્યા અને તેલા પ્રિયત્રો હરાજી કરી દીધી. આ યોહાનમાં લખેલા હતા તે ફાડવું નહીં. હાલેલુયા. યોહાન લખેલી સુવાર્તા તેના 19માં અધ્યાયની 24મી કલમમાં લખેલા હતા તે ફાડુલા નહીં પણ તેલા હરાજી કરા ઈસુ ખ્રિસ્તના જબા પણ ઉતારી લેવામાં આવ્યા. હાલેલુયા. હાલેલુયા. બાજુને સમજી રહ્યા ના બહુ જ સમજુલા હે બહુ જ સમજુલા. આપણે દર્શન પામ્યામાં કોઈ કાય બને તે બાબત મિત્રો યુસુફના જીવન વિશે આપણે હેરે રહ્યા. હા પ્રિયત્રો એ રંગબેરંગી જબ્બા ઉતારી લેવામાં આવ્યા અને જે લોકોને વેચવામાં આવ્યો તેઓએ તેને ગુલામના જબ્બા પહેરાવ્યા. ત્રીજા નંબરના જબ્બા તો એ છે કે ગુલામનો જબ્બો. आता गुलाम किसा करे वेचुना माल किसा करे ते રીતે પ્રિયમિત્રો ગુલામ એટલે તેલા નોડ પાય દોલા જી સેવા કરલા તે ગુલામ એટલે ગુલામ જી सांगते इकुला ते इकुला जसा बोकडे રાખજન આપણે એક જણ એ રીતે ગુલામી જે હા તે ગુલામ रहता આગળ ગુલામ વેચા જતા બેનો વેચા ભાઈઓ ગુલામ વેચા જતા અને અમુક વર્ષ પછી તેલા છૂટા પણ કરવામાં બાઇબલ સંગ્રહ કાઈ સંગ છૂટા કરવામાં. તો અત્યારે યુસુફ ગુલામીમાં ચાલી રહેલો છે. હાલેલુયા. હાલેલુયા. કેટલાક વર્ષ સુધી એને ગુલામી કરી અને ગુલામી તે એ લખેલું નથી કેટલા વર્ષ ગુલામી કરે અને ગુલામ પછી પ્રિયત્રો એના પોટીફારના ઘરમાં વેચવામાં આવ્યો. ત્યારે પોટીફારના ઘરમાં તે ચાકરને રૂપમાં રહ્યા. હાલેલુયા. ત્યાં તેને ચાકરના ઝભ્ભા પહેરાવવામાં આવ્યો. હાલેલુયા. હાલેલુયા. હવે ગુલામીના ઝભ્ભા તે પહેલા નંબરના ઝભ્ભા ઘરના એ પણ ઘરે રહ્યો. બીજા નંબરના તેને તે પિતાએ સીવડાવ્યો એ પણ પ્રિયત્રો પાછા ઘરે આવતા રહ્યો. પણ ત્રીજા નંબરના ઝભ્ભા એ તો ગુલામીના ઝભ્ભા. હાલેલુયા. હાલેલુયા. ગુલામ આપણે પણ પાપના તે ગુલામ હતા, પાપના દાસ હતા. પણ પ્રિયત્રો એ ગુલામીના ઝભ્ભા તે પ્રિયત્રો ઉતારવામાં આવ્યો યુસુફના. હાલેલુયા. હવે ચાકરના ઝભ્ભા આપવામાં આવ્યો છે. હાલેલુયા. પોટીફારના ઘરમાં ચાકરી કરે છે. ચાકરનો ઝભ્ભા એ તો ચાકર તો એ છે તે તેના અધિકારીના ઘરમાં જે કામ તેને સોંપવામાં આવે તેના પગ ધોવા માટે કે કોઈ પણ કામ સોંપવામાં આવે તે ચાકર તરીકે શેઠના તે કામ કરવાનું છે. હાલેલુયા. 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 ચાકરનું જીવન એને જીવ્યું. હાલેલુયા. ચાકરના જીવન તે પ્રિયત્રોએ જીવ્યા. ચાકરના ઝભ્ભા એને પહેરીને કામ કર્યું છે. હાલેલુયા. પિતાને તે રંગબેરંગી ઝભ્ભા પિતાએ પહેરાવ્યો હતો. પિતાના ઘરમાં પિતાના નજરમાં માન પામેલા હતા. પણ અત્યારે તો ચાકરના રૂપમાં એ કામ કરે છે. હાલેલુયા. હાલેલુયા. એક પોસા બહાર જાયને વિશે દુઃખમાં વિષ કાઢી રહ્યા. હવે પ્રિયત્રો
હવે ચાકરના ઝબા તો પોટીફારના પત્ની પાસે રહી ગયા. અત્યારે પ્રિય મિત્રો એ તો કેદમાં જાય છે એટલે પ્રિય મિત્રો કેદીના ઝબા એને પહેરાવવામાં આવે છે. હાલેલુયા. કેદીના વસ્ત્ર એને પહેરવામાં આવે છે. હવે કેદીના વસ્ત્ર પહેરીને કેટલાક વર્ષ સુધી તેણે કેદ ખાનામાં કાઢ્યા. હાલેલુયા. હાલેલુયા. મિત્રો આજે માણસના ભૂલના કારણે પાપના કારણે માણસના મિત્રો તે આત્મિક વસ્ત્ર ઉતાર લેવામાં આવે છે અને કેદી બનાવવામાં આવે છે. અને જે કેદી જીવનમાં જે જેલ છે, જેલમાં મિત્રો આપણે જે વસ્ત્ર આપણે બહાર પહેરી શકીએ છીએ એ કેદમાં ચાલતા નથી. કેદમાં જે પહેરવામાં આવે છે તે ત્યાં જે તે ત્યાંનો ડ્રેસ તે કેદનો ડ્રેસ છે. હાલેલુયા. હાલેલુયા. શેતાને ઘણા ખરા વ્યક્તિને કેદ કરી લીધા છે કે જે મિત્રો તેના જીવનમાંથી બહાર આવી શકે નહીં. હાલેલુયા. હાલેલુયા. કના જબાહા કેદમાં, કના જબાહા જેલમાં, કના જબાહા કેદીના જબા. હાલેલુયા. હાલેલુયા. કોડાકુઈનાથ દુકાન સાથ રહી ગયા છે. કોને કોને તો વાય દવા પીલી કરો રાતને કટક વેલા ની જુલા. હાલેલુયા. હાલેલુયા. પ્રિય મિત્રો ત્યારે કેદમાં કેદીના ઝબ્બા, જેલમાં એક કેદીના ઝબ્બા પહેરીને જેલમાં રહે છે. તેના વાળ વધી ગયા છે, તેના મિત્રો નખ વધી ગયા છે, તેની દાઢી વધી ગઈ છે, તેના મિત્રો શરીર પરના કપડા જૂના થઈ ગયા છે અને મિત્રો એના જીવનમાં મિત્રો તે કેદમાં કેટલાક વર્ષ સુધી તેને દુઃખ ભોગવ્યું છે. હાલેલુયા. 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 ત્યાર પછી પરમેશ્વરની કૃપા થાય છે. એ ઉત્પત્તિ તેના 41 અધ્યાય ને 14મી કલમ એમ કહે છે, જેલમાંથી કાઢીને તેને મિસ્રના ડ્રેસ પહેરાવવામાં આવ્યો. હાલેલુયા. હાલેલુયા. હવે મિસ્રના ઝબા. હાલેલુયા. મિસ્રના ઝબાને પહેરાવવામાં આવ્યો. પણ મિત્રો એ દર્શનના ખુલાસા કર્યા પછી વચન એમ કહે છે, ઉત્પત્તિ તેના 41મા અધ્યાય અને તેને 42મી કલમ એમ કહે છે કે મલમલના વસ્ત્ર તેને પહેરાવવામાં આવ્યા. હાલેલુયા. હાલેલુયા. બોલા મલમલના વસ્ત્ર. હાલેલુયા. એ તો રેશમના કાપડના જે બનાવવામાં આવે છે એ તો મિત્રો આપણા દેશના વડાપ્રધાન પહેરે છે. એ તો લાખ રૂપિયાના કપડા થાય છે, એને પહેરવામાં આવ્યા. કેટલી આનંદની વાત. હાલેલુયા. 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 દુઃખ 14 વર્ષ સુધી તેને દુઃખ વેઠ્યું, પણ 30 વર્ષની ઉંમર પર પરમેશ્વરે તેને મિત્રો ઉચ્ચ પદવી પર મૂક્યા. હાલેલુયા. યેસુ ખ્રિસ્તે પણ 30 વર્ષ વસી સેવાની શરૂઆત કરી હતી અને મિત્રો યુસુફે પણ 30 વર્ષે એને મિત્રો તે ઉચ્ચ પદવી પર બીજા નંબરના અધિકારી તેને મૂકવામાં આવ્યા. એટલે કે બીજા નંબરના અધિકારી દેશના વડાપ્રધાન યુસુફ બને છે. હાલેલુયા. 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 ત્યારે તને દર્શન યાદ આવે છે કે મને પરમેશ્વરે એના માટે અને 7 વર્ષ તે ભરપૂરતાના વર્ષ તેમાં તેને પુષ્કળ અનાજ ભેગા કર્યો અને મિત્રો પુષ્કળ અનાજ ભેગા કર્યો. તે 7 વર્ષ બરાબર પાક્યું પણ પુષ્કળ અનાજ ભેગા કર્યું અને તે 7 વર્ષ વીતી ગયા અને દુકાળ પડવા લાગ્યો. હાલેલુયા. વરસાદ ન વરસવાને કારણે દેશમાં ભારે દુકાળ એમ લખવામાં આવ્યું છે. હાલેલુયા. 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 ભારે દુકાળ 2 વર્ષ દુકાળ પડ્યો અને ત્રીજા વર્ષે 2 વર્ષ વીતી ગયા. બીજા વર્ષે મિત્રો તે ખબર લાગે છે કે દેશમાં ખૂબ દુકાળ છે અને મિસરમાં અનાજ છે. યાકૂબને ખબર લાગે છે કે મિસરમાં અનાજ છે એટલે તેના 10 છોકરાને મિસર દેશમાં મોકલે છે. હાલેલુયા. હાલેલુયા. અને જ્યારે મિસર દેશમાં 10 છોકરા અનાજ લેવા જાય છે તે દેશમાં જે અનાજના મેન કારભારી હતા તે તો યુસુફ હતા. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. અત્યારે એ યુસુફ પાસે જાય છે ભાઈઓ અને જાય છે ત્યારે એ ભાઈઓ યુસુફને પગે લાગે છે. યુસુફને પગે લાગે છે, નમન કરે છે
યુસુફ મિત્રો એને ઓળખી કાઢે છે, પણ એ ભાઈઓએ યુસુફને ઓળખ્યા નહીં એમ લખવામાં આવ્યું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ભાઈઓએ નહીં ઓળખ્યા કારણ કે યુસુફ મિત્રો તે મિસ્ર દેશની ભાષા બોલતા હતા અને બીજા ભાષાંતર કરીને તેઓને બોલતા હતા. કેમ કે મિત્રો આ ભાઈઓ જાણી ન જાય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને યુસુફ કહે છે તમે તો જાસૂસો મિસ્ર દેશના દુઃખને જોવા માટે આવ્યા છો, પણ મિત્રો આ ભાઈઓ એમ કહે છે કે અમે જાસૂસો નથી પણ ભૂખે મરી હશે એટલે માટે અનાજ લેવા આવે છે. પણ પ્રિય મિત્રો ત્યાં શું બાબત બને છે? યુસુફ એની પરીક્ષા કરે છે. શું તમે કેટલા ભાઈઓ છો? આ 10 ભાઈઓ એમ કહે છે કે અમે 11 ભાઈઓ છે, 12 હતા પણ એકને તો જનાવરે ફાડી ખાધું અને તે અમારે પાસે નથી, પણ અમે 11 ભાઈઓ છે, એક ઘરે છે અને અમે 10 આવ્યા છે. પ્રિય મિત્રો યુસુફ પૂછે છે સાચું તમે બોલો છો? હા અમે સાચું બોલીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. આજ માણસા ऐसा કરી સાચા નહીં બોલે, સાચા નહીં બોલે. પછી પ્રિય મિત્રો યુસુફ તેમાં તેઓને સારું અનાજ આપે છે, ખાવાનું આપે છે, અનાજ આપે છે અને એક ભાઈના કોથળામાં મિત્રો તેના પ્યાલા ભરી દેશે. મિત્રો આને અર્ધે જતા તેઓને હજુ પકડી પાડે છે ને પાછા એક લાવે છે. પાછા આવે છે ત્યારે તેઓ માફી માગે છે, અમારી ભૂલ નથી. પણ મિત્રો પછી એક જણાને યુસુફ ત્યાં જ રાખે છે, બીજા ભાઈને મોકલે છે અને એમ કહે છે કે ઘરે છે તેને લેતા આવજો, પછી એને બી લેતા જજો. હાલેલુયા, હાલેલુયા. બોલો પ્રભુ યેસુ મસીહ કી જય. ત્યાર પછી પ્રિય મિત્રો યાકૂબને તેઓ કહે છે ત્યારે યાકૂબ ખૂબ દુઃખી થયા કે એક પણ ગયા અને બીજા પણ ગયા, પણ હજુ પણ દુકાળ હતો. બીજી વાર જો અનાજ લેવા આવ્યા ત્યારે તેને પણ નાના ભાઈ હતા તેને પણ લેતા આવ્યા. હવે પ્રિય મિત્રો યુસુફ તે સમયમાં ભોજનની વ્યવસ્થા કરે છે અને જે રીતે મોટા તેનાથી બીજા નંબરના, ત્રીજા નંબરના એમ કરીને બાઇબલ એમ કહે છે કે બધા જ સાથે બેસીને ભોજન કરે છે ને તેવી જ રીતે પંગતમાં બેસાડે છે. તીસરા લાઈનમાં બેસવો, પહેલા, દુસરા, તીસરા, ચોથા, 12મા સેલા હતા તો આખા જ એક જ સારી લાઈનમાં બેસતા અને ખાતા, भोजन करता. यो शोधो तुमना बा साह का नहीं, आई साह का नहीं, तुमना परिवार किसा कहा आखायो शोधो, पण यही वो की नहीं पाड़े. हालेलुया, हालेलुया, हालेलुया. परिवारला शोधो पण हे नहीं वो की पाड़े कायो युसुफ हायसा પહેલા ઓડી જ ખબર આ કયો મિસ્ર દેશના રાજા. પ્રિય મિત્રો ત્યાર પછી કાય બને કા યુસુફ ઘરમાં જાય ને રડી લે. ઘરમાં જાય રડ આજે સુધો બહાર જીતા હતા. ઘરમાં જાય રડી લે. પહેલા ખબર નહીં હા કઈ વામના ભાવ છે. જેલા આમ એકી દીધેલ, ખાડામાં ટાકેલ, એકી દીધેલ. 14 વર્ષ માગો મીના એટલા માટે યુસુફ તો રાજા રાજપોશાક પોવેલ હતા એટલા માટે નીવો દર્શન પામેલ વ્યક્તિ હા. દેવલા માનહ જઠ દે જે દેવલા ની માનતી से जागपन यो देवला मानह જેલ માગે હે નુકસાન ભોગના ખૂબ દુઃખ વેઠના ભાવસસ જીવનમાં કાંઈ પણ દયા હવી એને પ્રત્યે તો લાગણી શોધો કાળી કાળી શોધો કા તમારા ભાવ શેખાતા હતા તો કેવ. હાલેલુયા, હાલેલુયા. બોલો પ્રભુ યેસુ મસીહ કે. અને પ્રિય મિત્રો યુસુફ અંદર જઈને ખૂબ રડે છે. પાછો આવે છે અને એમ કહે છે આપણે સાથે બેસીને જમ્યા એમ અને તમે મને ઓળખ્યા નહીં, તમારો ભાઈ છું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો હું તમારો ભાઈ છું, હું તમારો ભાઈ છું યુસુફ. અને તેઓની ભાષામાં બોલે છે. ત્યારે એને ખબર પડી કે હા
એ લોકો પ્રિય મિત્રો ઊંધા વળ્યા એમ લખેલું છે, પગે પડ્યા કે હા પ્રિય મિત્રો, હા તેઓને ત્યારે ખબર પડી કે આ મારો ભાગ છે. પ્રિય મિત્રો, આજ દર્શન પામેલ વ્યક્તિ એટલી વેદના વેઠે છે, એટલા દુઃખ ભોગીને પ્રિય મિત્રો એ કેમ પરમેશ્વરે એને એટલું દુઃખમાંથી પસાર કર્યા? કારણ કે યુસુફનો અર્થ થાય છે કે ફળદ્રુપ ડાળી. ફળદ્રુપ ડાળી આખા વિશ્વને અનાજ તેને પૂરું પાડ્યું. યુસુફ એમ કહે છે, એમ કહેતો નથી કે તમે મારા દુશ્મન છો અને તમને હું જેલમાં પૂરીશ, પણ એમ કહે છે કે આ બધું થવાનું હતું ત્યારે મને પરમેશ્વરે અહીં સુધી લાવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જગતમાંથી મને ઊંચો કરવામાં આવશે, ત્યારે આ આખું જગત શાંતિ શેતાનના કામને નાશ કરવા માટે ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યા. ઈસુ ખ્રિસ્તના ક્રૂસ આજ પણ આપણા હૃદયને સામે આવે છે. તેના ક્રૂસને કારણે આપણા જીવનમાં શાંતિ છે. તેના વચનના પ્રેમ આપણને તેના તરફ ખેંચે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો, ત્યારે એકબીજાને ભેટે છે અને એમ કહે છે, જાઓ આપણા પિતાને લેતા આવો. અને આ ભાઈઓ જાય છે અને હવે કહી શકાય નહીં એવી વાત છે, પણ પિતાને વાત કરે છે કે આવું અમે કર્યું હતું અને તે યુસુફ તો જીવતો છે અને તે જ મિસર દેશના ઉપરી છે, તે જ મિસર દેશના ઉપરી છે, તે જ અનાજ પીરસે છે. યાકૂબ એમ તો નહીં માનતા હતા, પણ પ્રિય મિત્રો ત્યાર પછી માન્યા. યાકૂબ જ્યારે એ વાત સાંભળી ત્યારે આનંદથી ઉભરાઈ ગયા અને એમ કહે છે કે મિસર દેશમાં તેઓ ખુશી ખુશીથી ગયા. પણ રસ્તે એમ થયું કે રાહેલ તો મરણ પામી, છતાં પણ તે મિસર દેશમાં ગયા. યુસુફને તેની માં મળી શકી નહીં, પણ પિતા મળ્યા. જ્યારે પિતા મળે છે ત્યારે રોજ ભેટે છે. કેટલા સમય સુધી પિતાને સાથીને સાથે તેઓ વળગી રહે છે. થોડાક સમય સુધી સાથીલા ધરીને ભેટાયેલા સાહેબ થોડાક સમય સુધી એક દુસરા હેરે કરત, પણ તેલા સોડવતની સા એક દુસરા ધરી રહ્યા. થોડા મોટા પ્રેમ તેના પિતાના તેને હતા. પ્રિય મિત્રો, કે અદ્ભુત બાબત દેવના વચનમાં લીખેલા, અદ્ભુત બાબત દેવના વચનમાં લીખેલા. आज तुम्ही दर्शन पाम्या પછી પવિત્ર આત્મા પામનાસ નાખું. દુનિયા तुम्हाला अधिकार देईल, पण એ દર્શન એક મોટા કાર્યને માટે રહી શકે, મોટા કાર્યને માટે રહી શકે. દેવના સામર્થ્ય, મોટા પરાક્રમ એક માણસલા હૃદયલા ચેલા મીના તેને કારણે પુષ્કળ સંકટ ઈ મુશ્કેલમાં માંદગીમાં કોઈ પણ મહેડા લોકરા તથા મસ્કરી એમાં શું तुम्हाला ચાલલા પડે, પણ દર્શન એક તમ કાર્યને માટે કદાચ તો ગુલામીમાં ગયા ત્યારે દર્શનલા ચૂકી જતા, ભૂલી જતા, પણ ત્યારે પણ એની પ્રાર્થનાની સોડે દેવને વગાવી વિસરતા. પ્રિય મિત્રો, પોટીફારને ઘરમાં હતા ત્યારે પણ પરમેશ્વરને પ્રાર્થના કરતા અને દેવ પેલા દર્શન દેતા. પ્રિય મિત્રો, જેલમાં ગયા ત્યારે પણ પરમેશ્વરેલા દર્શન દેતા અને સપનાના ખુલાસા કરનેલા. પ્રિય મિત્રો, દેવનું વચન सांगा का स जब्बा तेना उतरनात, पण सातमा जबा हायो तो प्रिय મિત્રો આનંદના જબા. તે જ રીતે દેવનું વચન सांग કે હે માના લોક ઇઝરાયલ, તમે સુંદર વસ્ત્ર પહેરા, તારણના જબ્બા પહેરા. યેસુ ખ્રિસ્ત મિત્રો વચન सांग કે રક્તમાં રંગાયેલા જબા પોવીને આપવાલા પ્રિય મિત્રો તેને હું બોલવી રહ્યા. અને દેવનું વચન सांग પ્રકટીકરણ પુસ્તક તેના તે પ્રિય મિત્રો વચન सांग કે 19 અધ્યાય 13મી કલમમાં લીખેલા કા પ્રિય મિત્રો રક્તથી સંટાયેલા જબ્બા પોવીને યેસુ ખ્રિસ્ત બિસુલા. હાલેલુયા, હાલેલુયા. અને તેને આસપાસ આપણે શ્વેત જબ્બા પોવીને યેસુને હારે આપણે રાજ કરો. તાળી પાડી પ્રભુલા મહિમા દે. આવો આપણે પ્રાર્થના કરો, એક ઝલક આપણે યેસુ પર નજર કરો. ક્રૂસ ઉચલુલા એટલે ક્રૂસ ઉચલુલા એટલે કઈ યુસુફની વદસ્તમ ઉચલા, વદસ્તમના ભાર યુસુફની દુઃખ બેઠા 14 વર્ષ સુધી કદાચ હારી પણ જતા. પણ પ્રિય મિત્રો તેની હાર માની
કાંઈ જીવનમાં પ્રિય મિત્રો આપણે હાર માની જઈએ છે. કદાચ હવે પછી મારાથી નહીં બની શકે, હવે પછી મારા જીવનમાં જે દરેક આશા વ્યર્થ જાય છે, દરેક જે મારા જીવનમાં જે દિવસો એવા આવે છે કે તે વ્યર્થ જાય છે. પડતી પ્રાર્થના સાંભળવામાં નહીં હવે ને એવી પરિસ્થિતિમાં હું નીકળતો જાઉં છું. પણ પ્રિય મિત્રો, પ્રભુ યેસુ ખ્રિસ્તને આજ્ઞા તરીકે જીવનમાં લીધા પછી પ્રભુ યેસુ ખ્રિસ્તની પ્રતિમા આપણા હૃદયમાં ઉત્પન્ન થાય. દેવ આપણા હૃદયમાં કાર્ય કરે. આવો આપણે પ્રભુ યેસુ ખ્રિસ્ત તરફ જોઈએ. તેણે આપણા માટે કૃષ્ણ નિશાન ઉચક્યું છે, કૃષ્ણ ભાર ઉચક્યો છે, અને યેસુ ખ્રિસ્ત ચાલતા ચાલતા પડી જાય છે. ત્યારે બહેનો કહે છે કે જઈને અમે તમારા માટે રડીએ છે, પણ પ્રભુ કહે છે મારા માટે નહીં, પણ તમારા માટે અને તમારા બાળકોને માટે રડો. યુસુફને જે દર્શન થયું એ દર્શન તેના જીવનમાં પૂર્ણ થાય છે. તેના ભાઈઓ આવીને તેને નમે છે, અને તેના પિતા આવીને તેને નમે છે. પ્રિય તેને આગળ નમન કરે છે. અને આ તો આખા પૃથ્વીના લોકોને અનાજ પૂરા પાડનાર વ્યક્તિ છે. આજ આપણામાંથી કોઈ પણ નીકળે જેને દર્શન થાય કે આખા દેશમાં એક તેની સાક્ષી ફેલાય, અને પ્રિય એવા વ્યક્તિ નીકળે કે બીજાનું પોષણ કરે, એવા વ્યક્તિ નીકળે કે તેના મુક્ત જીવનના શબ્દ નીકળે. આપણે ટકાઈ નંખાઈ ગયેલા છે, આપણે પાછળ પડી ગયેલા છે, આપણું દર્શન વ્યર્થ જઈ રહ્યું છે. પ્રિય મિત્રો, આપણે આ પ્રભુના નવા દર્શન પ્રાપ્ત કરીએ, નવા સામર્થ્યથી ભરાઈએ, નવી શક્તિથી ભરાઈએ, નવા સામર્થ્યથી ભરાઈએ. આવો ઘૂંટણે પડીને આકાશના દેવને આગળ આપણે હાથ ઊંચા કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુના નામને સ્તુતિ કરીએ. અને હાલેલુયા. આજ રડવાનો સમય છે, આજ આંસુ પડવાનો સમય છે, પણ એક આનંદના દિવસ પ્રભુ લાવશે. જેના જીવનમાં આજ હારી ગયા હશો, તમે નિરાશ થઈ ચૂક્યા હશો, પણ યુસુફને પરમેશ્વરે ઉચ્ચ પદવી પર લાવ્યા. તે એમ તેના બાળકોના નામ મૂકતા એમ કહે છે, મારું ઘર હું ભૂલી ગયો છું, મારા વતન હું ભૂલી ગયો છું. દેવે મને ભૂલાવી દીધા છે, પણ ભૂલાવ્યા નથી, પણ આખા પૃથ્વીના લોકોને પૂરા બનાવ્યા છે. હાથ ઊંચા કરીએ તો આપણે ઢંગથી ઊંચા કરીએ, કારણ કે આપણા દેવને આગળ આપણે ઊંચા કર્યો છે. હોશાના પોકારીએ. પ્રભુ મને દર્શન આપ, મારી સાથે વાત કર, મારું બગડેલું જીવનને દૂર કરી દે, મારા જીવનમાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર, મારા હૃદયને ધોઈને શુદ્ધ કર. પેલા છબા એ હતો કે તે ઘરનો છબો, બીજા છબા એ હતા કે તે તો તે રંગીન છબો, ત્રીજા છબો એ હતો રંગીન છબો એટલે એક તેને માયા કરવામાં આવે છે, દયા કરવામાં આવે છે, તેના પર પ્રેમ કરવામાં આવે છે, તેને તે આદર સત્કાર કરવામાં આવે છે. પણ ત્રીજો છબો એ તો ગુલામનો છબો, એટલે કે તમને વેચશે, તમને ગુલામ બનાવશે, તમને દુખી કરશે, તમને હેરાન કરશે, તમને હેરાન કરીને નાશ તરફ લઈ જશે. પણ મિત્રો તે ચોથા નંબરનો તે છબો એ તો તે ચાકરનો છબો, એટલે તમારા પાસેથી ચાકરી કરાવશે, તમને બીજાને તમે મહેનત કરશો તો બીજા ખાશે, તમારી મહેનત નકામી જશે. તમારાથી બીજાનું ઘર ભરાશે, પણ મિત્રો ત્યાર પછી ચાકરનો છબો, આથી પ્રભુ છે, અહીંયાથી એ વિચારતો હતો કે અત્યારે મને પરમેશ્વરે શાંતિની જગ્યા લાવી છે, ચાકર તરીકે બોલાવ્યું છે, પણ ચાકર તરીકે નહીં, પણ પ્રભુ ઉચ્ચ પદવી સુધી લઈ જનાર છે.
હાલેલુયા. અહીંથી એને માની લીધું હતું કે મને પ્રભુ અહીં સુધી લાવશે, ચક્કર સુધી લાવશે એટલે ખાવાનું મળે છે, ત્યાં હાથ મહેનતનું ખાવાનું મળે છે. પણ પ્રિય મિત્રો, ત્યાર પછી વિચાર્યું નહીં હતું તેમ તેના જીવનમાં થયું ગુલામી કરવામાં આવે. હા, તે કેદમાં નાખવામાં આવ્યો, કેદનો ઝપો, કેદમાં. હા, પણ કેદમાં પણ પરમેશ્વરે તેને પ્રિય મિત્રો તેને ખાવાનું આપ્યું, તેને કેદમાં પણ કારભારી બનાવ્યો. પણ અત્યારે એમ કહે છે અહીંથી મારું પૂરું થઈ ગયું. પણ પ્રિય મિત્રો, તે પરમેશ્વરે અહીંથી પૂરું નહીં પણ મલમલમાં વસ્ત્ર પહેરાવી રહ્યો છે. ઓ વચન એમ કહે છે તારણના છત્ર પહેરાવી રહ્યો છે. આવો આપણે સ્તુતિ કરીએ, પ્રભુ નામને ધન્યવાદ આપીએ. આપણા પરમેશ્વરને આભાર માનીએ. આત્મામાં તાળી પાડીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. યેસુના નામમાં આભાર માનીએ. તેને આપણને ચાકર નહીં પણ તેને આપણે મનનો વસ્ત્ર, તારણનો વસ્ત્ર પહેરાવે છે. આજ જે વચન સાંભળશે તેઓના જીવનમાં જે આશાહીન થયેલા છે, નિરાશ થઈ ચૂકેલા છે, ઘાયલ થઈ ચૂકેલા છે, વર્ષોથી દુઃખી છે, વર્ષોથી નિરાશ છે, વર્ષોથી તેઓ જીવનમાં હેરાન થઈ ગયેલા છે, પણ આજ વચન સાંભળતાની સાથે તેમના હૃદયમાં કાર્ય કર પ્રભુ રાજા. હાલેલુયા, હાલેલુયા. તેમના દુઃખને ઉઠાવી લે અને તેમને હિંમત આ, વિશ્વાસ આ કે મારું દુઃખ પ્રભુ ભૂલાવી દેશે. પ્રભુ તમારું નામ ઈશ્વર. આમેન. આવો.